જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો કે માત્ર 44 પદોના એક સ્તોત્રથી દુખાવા, રોગો, માનસિક તણાવ, તાંત્રિક શક્તિઓ બધું દૂર થઈ શકે છે? શું તમે જાણો છો કે કાળના કટુ ક્ષણે જ્યારે સંત તુલસીદાસજી પોતે ભયંકર દુખાવાથી પીડાતા હતા, ત્યારે હનુમાનજીએ તેમને શૂન્યમાંથી એક ચમત્કારિક સ્તોત્ર આપ્યું હતું, જેને આજે આપણે શ્રી હનુમાન બાહુક તરીકે ઓળખીએ છીએ. આજે આપણે જાણીશું તે જ ચમત્કારની વાત. કેવી રીતે આ સ્તોત્ર લખાયું, શું છે તેનો મહિમા અને કેવી રીતે આજે પણ તે તમામ રોગો અને કષ્ટનું નિવારણ કરી શકે છે. અવિનાશી ભક્તિ અને શક્તિનું અનોખું પ્રતીક ગણાતા શ્રી હનુમાનજીના ગુણગાન માટે રચાયેલ શ્રી હનુમાન બાહુક એક મહાન અને અસરકારક સ્તોત્ર છે, જે સંત શ્રી તુલસીદાસજીએ પોતાના જીવંત અનુભવોથી પ્રેરિત થઈને લખ્યું હતું. આ સ્તોત્ર માત્ર ભક્તિ ગીત નથી, પણ તે ખરા અર્થમાં એક જીવનદાયી પ્રાર્થના છે, જે તુલસીદાસજીની ભક્તિ અને હનુમાનજીની કૃપાની સાક્ષાત સાબિતી તરીકે જાણીતી છે. સંત તુલસીદાસજી માત્ર રામ ભક્ત જ નહોતા, તેઓ હનુમાનજીના પણ પરમ ભક્ત હતા. તેમની રચનાઓમાં હનુમાન ચાલીસા, બજરંગ બાણ, શ્રી રામચરિતમાનસ જેવી દિવ્ય કૃતિઓ આવે છે, જેને કરોડો લોકોએ પોતાના જીવનમાં અપનાવી છે. તેમનું જીવન કળયુગના શ્રેષ્ઠ ભક્તો માટે પથદર્શક છે. એક વખત તુલસીદાસજી કઠિન શારીરિક રોગથી પીડાઈ રહ્યા હતા. તેમના ખભામાં એટલે બાહુમાં તીવ્ર દુખાવો શરૂ થયો, જેનાથી તેઓ મૂંઝાઈ ગયા. થોડા સમય બાદ તેમના આખા શરીર પર જીવાતો પડવા લાગી. પીડા એટલી અસહ્ય બની ગઈ કે સામાન્ય માનવી સહન પણ ન કરી શકે. છતાં તુલસીદાસજીનો ભક્તિભાવ અડગ રહ્યો. તીવ્ર દુઃખ સાથે પણ તેમણે હનુમાનજીનું સ્મરણ કરવાનું ન છોડ્યું. પીડાભર્યા અવાજમાં પણ તેઓ હનુમાનજી, હનુમાનજી એમ ઉચ્ચારતા રહ્યા. તેમની આ પરિસ્થિતિ જોઈને શ્રી હનુમાનજી પોતે પોતાના પ્રેમી ભક્તની પરીક્ષા પૂરી સમજીને તેમના સમક્ષ પ્રગટ થયા. હનુમાનજીએ તુલસીદાસજીના કાનમાં કેટલાક પવિત્ર શબ્દો સંભળાવ્યા. આ પદો કોઈ સામાન્ય શબ્દો નહોતા, પણ એ તો દિવ્ય શક્તિથી ભરપૂર સંસ્કૃત શ્લોકો હતા. તુલસીદાસજી એ શબ્દોને પોતાની ભાષામાં કાવ્ય રૂપે લખવા લાગ્યા. તેઓ જેમ જેમ એ સ્તોત્ર લખતા ગયા અને તેનું સ્મરણ કરતા ગયા, તેમ તેમ તેમના દુખાવામાં રાહત થતી ગઈ. એ કાવ્ય જપ એટલે આજનો શ્રી હનુમાન બાહુક તરીકે ઓળખાતો પાઠ છે, જેને આજે પણ લાખો લોકો શ્રદ્ધાપૂર્વક નિત્ય ભક્તિમાં સમાવેશ કરે છે. શ્રી હનુમાન બાહુકના 44 પદોનું પઠન એવું માનવામાં આવે છે કે જો ભક્તિપૂર્વક અને શ્રદ્ધાથી તેની આરાધના કરવામાં આવે તો તે શારીરિક દુખાવા, માનસિક તણાવ, અન્ય રોગો, ભય, ભ્રમ, દુષ્ટ શક્તિઓ, કાળી દ્રષ્ટિ, તાંત્રિક પ્રહારો અને દુશ્મનોથી બચાવમાં અનંત લાભ આપે છે. હનુમાન બાહુકના જાપથી ભક્તને અંદરથી એક નવી જ ઉર્જા મળે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ અગમ્ય પીડા અથવા રોગથી પીડાતો હોય તો તે આ પાઠને એક દૈવી ઉપાય રૂપે અપનાવી શકે છે. હનુમાન બાહુકનું પઠન નિત્ય ભક્તિ રૂપે સવારે કરવું શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ વિશેષ ફળ મેળવવા ઈચ્છે છે તો 40 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક તપશ્ચર્યાથી પણ આ પાઠ કરવો જોઈએ. આમ તુલસીદાસ રચિત શ્રી હનુમાન બાહુક એ માત્ર શ્લોકોની માળા નથી, પણ એ તો એક જીવંત દ્રષ્ટાંત છે કે કેવી રીતે ભક્તિથી દુઃખ વિસર્જિત થઈ શકે. જો તમે પણ જીવનમાં કોઈ શારીરિક કે માનસિક વ્યથા અનુભવી રહ્યા છો તો એકવાર હનુમાન બાહુકને પૂર્ણ શ્રદ્ધાથી પઠન કરીને જુઓ. તમારી ભક્તિ અવશ્ય ફળ આપશે. હનુમાન બાહુકના પાઠ દરમિયાન ખાસ ધ્યાનમાં એ રાખવું જોઈએ કે તમારું મન શુદ્ધ, વાણી મીઠી
અને શરીર પવિત્ર રહે. એટલે જ તે શાસ્ત્રીય રીતે ઉપાયમાં શ્રેષ્ઠ ગણાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તુલસીદાસજીની અન્ય રસપ્રદ વાતો અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.